નમસ્તે આચાર્ય મિત્રો, આપ બધાનો ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પહેલા વિડીયોની અંદર રિપીટર બાળકો કઈ રીતે દૂર કરવા તે માટેનો હતો. તેમાં ઘણા આચાર્યશ્રીના પ્રશ્નો હતા કે ધોરણ 5, 8 અને જે બાળકો ઇમ્પોર્ટ કરેલ છે તે શાળા લોગિનમાંથી દૂર કરતા એરર આવે છે તો શું કરવું. તો આચાર્ય મિત્રો, આપશ્રીને ખ્યાલ જ હશે કે નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 5 અને 8માં બાળકને ફેલ કરી શકાય માટે આવા પ્રકારની એરર આવતી હોય છે. માટે આજે જોઈશું કે આ એરર કઈ રીતે દૂર કરી શકાય. તો એ માટે આજે આપણે જોઈશું કે આવી એરર આવે તો શું કરે. તો આપ જોઈ શકો છો પહેલા વિડીયોમાં જે રીતે બતાવ્યું એવી રીતના ધોરણ 5ની અંદર દૂર કરીએ તો આ મુજબની એરર આવે છે. સૌપ્રથમ આવી એરર આવતા આપણે જો ધોરણ ચેન્જ કરવું હોય તો આપેલ ફોર્મ S03 ભરવાનું રહેશે, જે તમારે બ્લોક કક્ષાએ સબમિટ કરવાનું રહેશે. S03 ફોર્મ કઈ રીતે ભરવું, તો તેની અંદર યુ-ડાયસ કોડ, શાળાનું નામ, યુ-ડાયસ બ્લોક, ડિસ્ટ્રિક્ટ ભરવાનું રહેશે. ત્યારબાદ સ્ટુડન્ટ 11 ડિજિટલ નેશનલ આઈડી એટલે કે સ્ટુડન્ટનો પેન નંબર ભરવાનો રહેશે. સ્ટુડન્ટનું કરંટ નેમ અને સ્ટુડન્ટનો ક્લાસ, હાલ જે ક્લાસમાં છે તે ક્લાસ. ત્યારબાદ આપ નીચે જોઈ શકો છો ક્લાસ સેક્શન ચેન્જ કરવું છે તો તેની અંદર ક્લિક કરવું, ઓલ્ડ ક્લાસ નાખવો અને નવો ક્લાસ કયો ચેન્જ કરવો છે તે નાખવો. ત્યારબાદ આચાર્યના સહી સિક્કા સાથે બ્લોક કક્ષાએ આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આમ આપના તાલુકાના BRC ભવનથી ધોરણ ચેન્જ કરાવી શકો છો. તો આચાર્ય મિત્રો, અમારો જો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય કમેન્ટની અંદર જણાવજો.